શિક્ષણ વિભાગ દ્વારા અને સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા જ્ઞાન સહાયકની જાહેરાત આપવામાં આવેલી હતી અને જ્ઞાન સહાયકની જાહેરાત સંદર્ભે આજરોજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર જ્ઞાન સહાયકોની ભરતીનો કેમ્પ રાખવામાં આવેલો છે. ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર આપણે હમણાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના અંદર જે જાહેરાત પડેલી હતી એ સંદર્ભે 751 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી અને જે જગ્યાઓ ખાલી હતી એ ખાલી જગ્યાના અંદર એ જ્ઞાન સહાયકની આપણે અગાઉ નિમણૂક કરેલી હતી અને બીજા તબક્કાની જ્ઞાન સહાયકની નિમણૂક આજરોજ આપણે રાખેલી છે. આજે આપણે 78 જેટલા ઉમેદવાર ફાળવેલા હતા, એ પૈકી અત્યાર સુધીના અંદર 32 જેટલા ઉમેદવારો હાજર થયા છે અને હજુ આખા દિવસ સુધી પ્રક્રિયા ચાલશે. આવતીકાલે પણ આપણે 178 જેટલા માધ્યમિકના જ્ઞાન સહાયકોની આપણને યાદી મળેલી છે, એની પણ આપણે નિમણૂક કરીશું અને આ 2 દિવસ દરમિયાન જે જ્ઞાન સહાયક હાજર થશે એનાથી આપણે જે શિક્ષકની ઘટ થોડી ઘણી રહી જતી એ પૂર્ણ થશે અને ફેબ્રુઆરીથી આપણી જે અંતના અંદર જે 10મા 12માની આપણી પરીક્ષા શરૂ થનાર છે એના અંદર જે બાળકો માટે એ ઉજ્જવળ રહેશે. 10મા 12માનું પરિણામ પણ આપણું સારું મળશે અને જે નવા જે જ્ઞાન સહાયક હાજર થશે દરેકને અમે શુભેચ્છા આપીએ છીએ. હા, એટલે ઉમેદવારોના અંદર આપણે એની પ્રથમ વખતની નોકરી હોય એટલે એને ખુશીની લાગણી જોવા મળે છે અને અમને પણ જે સ્કૂલોના અંદર જ્યાં ઘટ હતી ત્યાં અમને ટીચર્સ મળી રહ્યા છે.